સ્વાગત છે મિત્રો તમારા જ વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે સોરી સાજણા, તો આ ફિલ્મ હવે ટૂંક જ સમયમાં ઓનલાઈન અને યુટ્યુબ પર આવવા જઈ રહી છે। અને આ ફિલ્મ ક્યારથી યુટ્યુબ પર ઓનલાઈન જોવા મળવાની છે એ જાણતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો। તો સોરી સાજણા ફિલ્મ હવે ટૂંક જ સમયમાં યુટ્યુબ પર અને ઓનલાઈન આવી રહી છે। અને આ ફિલ્મ ક્યારથી ઓનલાઈન યુટ્યુબ પર જોવા મળવાની છે તો તમને જણાવી દો કે સેમારો ગુજરાતી યુટ્યુબ ચેનલે હમણાં જ વિક્રમ ઠાકોરની એક ફિલ્મ રિલીઝ કરી છે અને ફિલ્મનું ટાઇટલ સોરી મારી સાજણા લખીને આ ફિલ્મ રિલીઝ કરી છે। તો આ પરથી સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલે સોરી સાજણા ફિલ્મ સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થવાની છે એવી એક હિન્ટ આપી છે। જો તમને ખબર ના હોય તો તમને જણાવી દો કે થોડા મહિના પહેલા જ્યારે ખેડૂત એક રક્ષક ફિલ્મ સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થવાની હતી એના થોડા મહિના પહેલા પણ વિક્રમ ઠાકોરની એક ફિલ્મ રિલીઝ કરી હતી અને ફિલ્મનું ટાઇટલ આપ્યું હતું વિક્રમ ઠાકોર એક રક્ષક। એ ટાઇટલ આપીને એ વિક્રમ ઠાકોરની એક ફિલ્મ રિલીઝ કરી હતી અને થોડા મહિના પછી ખેડૂત એક રક્ષક ફિલ્મ સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી હતી। તો સોરી સાજણા ફિલ્મની પણ આ તો સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલે આ એક હિન્ટ આપી છે અને આ ફિલ્મ ક્યારે યુટ્યુબ પર રિલીઝ કરી શકે છે તો તમને જણાવી દો કે 2024માં દિવાળી પહેલા સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સોરી સાજણા ફિલ્મ જોવા મળવાની છે। હા મિત્રો, સોરી સાજણા ફિલ્મ દિવાળી પહેલા ફાઇનલી સેમારુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જવાની છે। અને આ ફિલ્મની જ્યારે પણ ઓફિશિયલી રિલીઝ ડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। તો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં। તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો।